શ્રી પરમાર્થ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌમાતા આપણા દેશની સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક છે। દેશના મોટા ભાગના નાગરિકો ગૌમાતાની પૂજા આસ્થા સાથે કરે છે। મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં પણ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા અંગેની માંગણી કરવામાં આવી રહી છે। ગુજરાતના ગૌ પ્રેમી, ગૌ ભક્ત, ગૌ રક્ષક અને ગૌ સેવકો આ મુદ્દે સતત રસ ધરાવે છે। ટ્રસ્ટ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે આ માંગણી રાજ્ય સરકાર વિચારણા હેઠળ લે તેવી માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું। માતા જય શ્રી રામ। श्री जीवदया चेरिटेबल ट्रस्ट माळियाहाटीना बालाजी हनुमानजी मंदिर ग्रुप, विश्व हिंदू परिषद, बजरंग दल, RSS અને સાધુ સંતોના શિવસેના સાધુ સંતોને સાથે રાખી અને જેમ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપેલો છે એવી રીતના અહીંયા અમારી પણ એવી માંગ છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાત રાજ્યની અંદર પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એવી અમારા બધાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। તો જય ગૌ માતા। જય ગૌ માતા।